વિસનગરમાં ઉત્તરાયણ પર્વે ઊંધિયા જલેબીનું વેચાણ થઈ રહ્યું છે। દુકાનદારોએ વહેલી સવારથી જ ઊંધિયું જલેબી બનાવવાનું શરૂ કરી દીધું હતું। 8 વાગ્યાના ટકોરે દુકાન ખોલતા જ વેચાણ શરૂ કરી દીધું હતું। લોકો પણ સવાર પડતા જ ઊંધિયા જલેબી ખરીદી રહ્યા હતા। ખરીદી માટે કતારો લાગી હતી। પતંગ રસિકોએ પતંગ ચગાવવાની સાથે ઊંધિયા જલેબીની લિજ્જત માણી હતી। ઉત્તરાયણ પર્વે લીલવાની કચોરી, ફાફડા, ચોળાફળી, ખમણ, ખમણીનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું। गई साल करता आ वखते ग्राहकी प्रभुनी दयाथी घणी सारी है। पब्लिक अत्यारे हालना समय में ऊंधिયું जलेबी फाफड़ा खमण बधी ज वस्तुनो आनंद माणी रही है। दर वखते अहींया लेवा बहु टेस्टी ऊंधिયું बने छे। दर वखते અહીંથી લઈ જઈએ છીએ। સવારથી ગ્રાહકી ચાલુ થઈ જાય। અમારો ઊંધિયું 700 થી 800 કિલો વેચાઈ જાય અને એકદમ ક્વોલિટી સરસ। આ દુકાનની એક લાક્ષણિકતા છે, કોઈપણ પ્રકારનો નાસ્તો હોય એની ગુણવત્તા સારી છે। આજે ઉત્તરાયણ નિમિત્તે અમે ઊંધિયું જલેબી અને ફાફડા લેવા અહીં આવ્યા છીએ। ગુજરાતી એટલે ચટાકેદાર વાનગીઓના શોખીન। વાર તહેવારે જો ચટાકેદાર વાનગીઓ ન હોય તો તેમનો ઉત્સાહ અધૂરો રહી જતો હોય છે। આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે વિસનગરવાસીઓએ પતંગની સાથોસાથ મન ભરીને ફાફડા જલેબીની જિયાફત પણ ઉડાવી। મહેસાણાથી વનરાજ ચૌધરી।